દ્વારકાધીશ ભાઈ બધાને સ્વાગત છે તમારા બધાને આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજનો આપણો આ બ્લોગ છે એ આખો ભાઈ રાજસ્થાનથી જે 76 વર્ષના સકારામ દાદા છે એ ત્રીજી વખત દ્વારકા યાત્રાએ નીકળ્યા છે. એ આપણે ભાઈ ભાટિયા પૂગ્યા છે. તો આજના આપણે ભાઈ આ બ્લોગમાં સકારામ બાપાને આપણે જોવાના છે અને કઈ રીતના ભાઈ યાત્રા કરે છે એ હું તમને દેખાડવાનો હોઉં. તો જો અટાણે બાપુ પૂગ્યા છે આપણે ભાટિયા બાયપાસ છે. એ બાપુને અત્યારે ને આપણે બાપુ સારું ચા લઈ આવ્યા હોય. કેમ કે સવારનો હજી પોર છે એટલે ચા તો આપણે હાલે જ બધાને. તો ભાઈ હમણાં ગામમાંથી લઈ આવ્યો છે ચા. ને બાપુને જરાક આગળ આ સર્વિસ રોડ પૂરો થાય ને આગળ જરાક ઊભા રાખવી અને ચા પાણી પીવડાવી. અત્યારે આપણે ચા લઈ આવ્યા હોય ને દાયરો બધો છે ને ચા પીએ છે. મેં પી લીધી પેલા ને અટાણે જો દાયરો જામ્યો છે. હવે ભાઈ અહીંથી બાપુને પૂગતા દ્વારકા પૂગતા 8 થી 10 દી લાગી હજી દ્વારકા પૂગતા. આ જે રિયાલિટી હકીકત બાપુને જે ઓલી ચોરી થઈ હતી ને જે બનાવ બન્યો હતો ને એ રિયાલિટી સાચી શું છે ને બાપુએ કીધું છે એ હું આ વિડીયામાં મૂકી તમે સરખું સાંભળજો ખરેખર શું બનાવ બન્યો હતો ને. બાપુ એનું મેડિકલ ખોલ્યું હે કે શું છે કે આડાવડું ભાઈ કંઈ પણ તબિયતમાં ફેરફાર થાય તો દવાઈ ભેગી રાખી છે. એ ભાઈ સકારામ બાપુ છે એ રાજસ્થાનથી એનું જે પસાડા ગામ છે ત્યાંથી રણુજા તો એ દર વર્ષે જાય છે. કેમ કે એને કીધું કે હું દર વર્ષે રણુજા જાઉં હું. આપણે ભાટિયા બાયપાસ જે ઓવરબ્રિજ છે ત્યાં પૂગ્યા હોય. અને ભાઈ પવન એટલો બધો છે કે આ સાયકલમાં છે ને ભાઈ આમાં પવન ભરાય છે. જેમ બાપુ સામે ધક્કો મારે ને સાયકલ છે એ રિવર્સમાં પાછી આવે છે. એટલે 2 જણા આપણે ત્યાં છે ને વારા પરથી ઊભી હોય કે સાયકલને ધક્કો મારે ને પાછી જ્યાં આગળ પૂગે ને ત્યાંથી સાયકલને જે આ રીતના પકડી રાખવાની. નકર શું થાય છે કે સાયકલ છે ને ભાઈ જેવો ધક્કો મારે છે એ પવનના હિસાબે સાયકલ આવી જાય છે પાછળ. એટલે એ છે ને ભાઈ અઘરું પડે. જય બાબારી. જય બાબારી. સગવડ તો કઈ નહીં પડે. કપડા લઈ ગયા એ પાછા આપતા નથી. કપડા નથી આપતા. હા ઓલી બાજુ થયું તું ને એ તો. હા ઓલી બાજુ થયો તો પણ થયો રોડ માંથી દ્વારકા જતા જ હોય ને. આ બાજુ તમને કઈ એવો પ્રોબ્લેમ નથી આવ્યો ને? એ બાજુ તો 2-3 જણા ભેલા ચાલે. એક બે આવું કરે છે કઈ નહીં થાય. પણ ટાઈમ બી કઈ નહીં. પેલા અમારા પર માં આવી ગયા મેં અગરબત્તી કરવા ગયો એટલે આ લોકો 1 જણા 3 જણા હતા. એનામાં એક તો બેઠો હુતો રહ્યો હાથ ઓડે. 2 જણા ઉઠીને નાટા જોગો જાય સાયકલ ને લૂંટી લીધી. પછી પોલીસ આવી ભૂખ હડતાળ કરીને બેસી ગયો. પોલીસ આવીને પાછો પગે પડે ને પાછો સ્વયંભ્રો લઈ ગયો. એ સ્વયં લઈ ગયો એ જણી પાછો
કપડા બી નહીં દે. પછી કેવી પોલીસ છે આ? એટલે શેમાર બધો કોઈ નહીં મળી ગયો. આ તો જૂઠા વિડીયો બનાવે પોલીસ વાળા. હા નકલ વિડીયો બનાવે. પકડ્યા બીજે દિન ને પહેલે દિન મને પાછો દંડો ચાલુ કરાવી દીધી કે પકડી લીધા. તો બધા બોલે એટલે કુડી જ બોલે. મહિનાનો દોણ હતો, 4 મહિનાનો. 4 મહિનામાં બધા 55,000 બતાવે. બાપુનું કહેવાનું એવું થાય છે કે જે વસ્તુ થઈ ને એમાં ખરેખર છે ને કોઈ પોલીસે કે કોઈ ધ્યાન નથી દીધું, અને એ જે અટાણે વિડીયો વાયરલ થાય છે ને એ ખોટા છે કે બાપુનો સામાન મળી ગયો. બાપુનું કેવું એવું થાય છે. બરાબર ને બાપુ? અલા મળી નહીં ગયો એ તો ખોટા ઈ લખે છે કે મેં મને વગેરે પૂછી કેવી રીતે પૈસા લખી દીધા. આ પૈસો એ ખાવા વાળા હોરા નહીં થાય છે. 3 ઘર તો ખતમ જ લેવાના છે. ભલે કદી બી કરે આ બાબુ કરે ઠાકુર મારેલા. એ બાપુ હવે દ્વારકા વાળાને જોવાનું છે. એ દ્વારકા વાળા જોવાનો તો પકડાયા નહીં, બીજો પકડી જાય થોડા જતા. ચોરી કરાઈ એના ઘણો ઉઠો આવી કે આ ફોરો દઈને આવ્યો એટલે જઈને આ દોણ ને પેટી હાથ ગાળ્યો ને. પોલીસ વાળા કે એટલા બધા પાડે કેમ રાખ્યા? પાડે કેમ કહું કને ઊંપાનો કઈ જગા કોઈ દોડ નો પૈસા નો હાથ નહીં મળે. એ તેમ માટે પાછો પુંજ માં લાગે જણ જગા ગણાય. એટલે ગણવાનું નહીં વે. હવે બાપુ આમ તમને કેવું લાગે છે? અત્યારે આ બાજુ આવી ગયા, હવે કઈ વાંધો નથી ને? એટલે વાંધો તો 16 વર્ષ में नहीं हुआ ને આ વર્ષ में हुआ तो हाल में કોઈનો ભેદ છે. ભેદ વગેરે આ ચોરી નહીં થાય. ભેદ બી કોઈ મોટા આદમી નો ભેદ છે. બીજે તેને છોડાવીને લઈ જાય. હા એ પોલીસ વાળા ને કોઈ બી મોટા આદમી નો ભેદ છે ને મોટા આદમી નો ખોજ જાયેલા. આ દોડ નો પૈસો છે.